નમસ્તે મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 13 પર શોધી કાઢો પ્રવૃત્તિ ભારતના પ્રાણીઓ માટેના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિશે જાણીએ। આ છે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્ય। ગુજરાતના ભાવનગર જિલ્લામાં વેળાવદર ખાતે બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। અહીં કાળા હરણ જોવા મળે છે। બાળ મિત્રો, ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે, જે મહત્વના સિંહના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે। આ છે અમદાવાદની નજીક આવેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય। અહીં દેશ વિદેશથી પક્ષીઓ આવે છે। ફ્લેમિંગો સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર છે। આ છે રાજસ્થાનમાં આવેલ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન। આ ઉદ્યાન ઉત્તર ભારતના વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીનો એક છે। અહીં વાઘ જોવા મળે છે। આ છે ભારતના મધ્ય ભાગમાં આવેલ મધ્યપ્રદેશનું કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન। અહીં વાઘ ઉપરાંત સ્લોથ, હરણ અને જંગલી કૂતરા પણ જોવા મળશે। આ છે ઉત્તરાખંડમાં આવેલ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન। આ જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે। અહીં હાથી, ચિત્તા, વાઘ, શિયાળ અને રીંછ આસપાસ હરતા ફરતા જોવા મળશે। આ છે આસામમાં આવેલ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન। આ રાષ્ટ્રીય ગેંડા પ્રજાતિ ભારતીય ગિનાતીના 2/3 ગેંડાઓ અહીં રહે છે। આ છે પશ્ચિમ બંગાળમાં આવેલ સુંદરવન યુનેસ્કો એક જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર છે। અહીં સુંદરીના જંગલો અને તે બંગાળી વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે। આ છે કેરળમાં આવેલ પેરિયાર અભયારણ્ય। આ રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય એક સંરક્ષિત વિસ્તાર છે। તે એક પ્રખ્યાત હાથી અને વાઘ અનામત માટે સ્થળ છે। આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રાણીઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે। તમને જાણવાની મજા આવી હોય તો ગોરા વસાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી મારા વિડીયોને લાઇક કરજો। આવજો બાળ મિત્રો।